ઘણા બધા યુવાનો બોડીને આર્ટિફિશિયલ બનાવવા માટે જિમમાં જાય છે ને પ્રી વર્કઆઉટ પાવડરનું સેવન કરે છે. આ તમારા શારીરિક સંબંધ બાંધવાની જાતીય શક્તિને કઈ રીતે નબળી પાડે છે ને જરા ધ્યાનથી સમજો. મિત્રો, તમે શાંત બરફ પર ઉકળતું એસિડ નાખો તો શું થશે? બરફ તરત ઓગળી જશે અને એ ગરમ થઈ જશે. એ જ રીતે આપણા શરીરમાં શુક્ર ધાતુ અતિ સૌમ્ય છે, અતિ શીતવીર્ય છે, ઠંડી છે. હવે આ શુક્ર જે સૌમ્ય ધાતુ છે, ઠંડી છે, એના ઉપર જો તમે અતિશય ગરમ પ્રકારના પદાર્થોનું સેવન કરતો શું થાય? શુક્ર ઘટવા માંડે. મોટાભાગના જિમમાં પ્રી વર્કઆઉટમાં કેફીન આદિ પદાર્થો જેમાં વધારે એવા પીણાનું સેવન કરવામાં આવે છે જે ઇન્સ્ટન્ટ એનર્જી તો આપે છે પણ અતિશય ગરમ હોવાને કારણે તમારા શરીરમાં શુક્ર ધાતુને ઘટાડે છે, ઉષ્ણવીર્ય હોવાને કારણે શુક્રને નષ્ટ કરે છે, જેને કારણે તમારી જાતીય શક્તિ ઓછી થાય છે અને તમારી જે છે પ્રીમેચ્યોર ઇજેક્યુલેશનની સમસ્યા વધી શકે છે. એટલે જિમમાં આવા પીણાની જગ્યાએ તમે અશ્વગંધા અને અશ્વગંધા રીસનો ઉપયોગ કરશો તો વધારે ફાયદો પણ થશે અને તમારી જાતીય શક્તિ પણ અકબંધ રહેશે. કારણ કે તમારા સ્વાસ્થ્યની જવાબદારી અમારા ઉપર. સ્વસ્થ રહો, મસ્ત રહો, આયુર્વેદમાં રહો.